દીપકસિંહજી ઝાલા સાહેબ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી શ્રી યુવા સંઘ. સર્વેને જય માતાજી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મહીસાગર જિલ્લા દ્વારા આયોજિત આજની આ બીજી જિલ્લા કાર્યકર્તા શિબિરની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આજની શિબિરના અધ્યક્ષસ્થાને બિરાજમાન આપણા સર્વેના આદરણીય ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, મહિલા સંઘના પ્રદેશ અધ્યક્ષ બા શ્રી દશરથબા પરમાર, યુવા પાકના પ્રદેશ અધ્યક્ષ માન્ય દિગ્વિજયસિંહજી ઝાલા અને હમણાં જ જેમની યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને ગઈકાલે મોરબીથી 9 કલાકનો પ્રવાસ કરીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા નિરૂભા ઝાલા. એનાથી વિશેષ 2 વ્યક્તિની વાત કરી દઉં કે સવારથી આપણી વચ્ચે જેમ દશરથભાઈએ વાત કરી કે સૌથી વયોવૃદ્ધ જેને કહેવાય પણ છતાંય યંગ જેવા એનર્જેટિક વ્યક્તિ છે, ભામાશા છે. આજની તારીખમાં પણ જેના દિલમાં સમાજ પ્રત્યેની ભાવના અને સમાજનું કાંઈક નવું કરવાની સતત મનોમંથન ચાલતું એવા યુવા સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ માન્ય વિક્રમસિંહજી મારાવલ સાહેબ, અને જેનું નામ દશરથભાઈએ ન લીધું, બધાનું નામ લીધું પણ એક વ્યક્તિને ઓળખાણ ન આપી, નહોતી આપી ને. એટલે હું સાંભળું છું શું કહેવાય છે, સાંભળું છું. એ બાકીનું હું પૂરું કરી દઉં. ના ના, મહેન્દ્રસિંહ પરમાર સાહેબ મારો આભાર માનવો પડે કમસે કમ. હે આ તો એક અમસ્તી વાત છે, એક અમસ્તી વાત છે. પણ સામાન્ય રીતે આપણે રાજપૂતાણીઓની અંદર શિષ્ટાચાર છે, પતિનું નામ કોઈ લે જ નહીં. આ તો આપણે કાર્યકર્તા બન્યા છીએ અને બધાની વચ્ચે બેઠા હોય એટલે નામ લે, બાકી સામાન્ય રીતે નામ ન લેતા હોય એટલે એ રીતે માફી, એનો વાંધો નથી. પણ 3 મહત્વની વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે જેના આધારે આજની આ શિબિરનું આયોજન થયું અને મારી દ્રષ્ટિએ સફળ આયોજન થયું છે. એમાં સૌથી પહેલાં યુવા સંઘના મહીસાગર જિલ્લાના 2 ને 20 શિબિર પૂરી કરવાની કરી દઈશું ત્યાં સુધીમાં પૂરું, કારણ કે પત્રિકામાં 2 ને 20નો ટાઈમ લખ્યો. જોઈ જ બધાએ પત્રિકા વાંચી છે? 2 ને 20નો ટાઈમ લખ્યો છે ને, એટલે ત્યાં સુધી શિબિર ચલાવી શકાય. મહીસાગર જિલ્લાની અંદર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની શરૂઆત જેણે કરી, હિંમત જેણે કરી, શરૂઆત તો નહીં, હિંમત કરી શરૂઆત કરવાની, એવા મહીસાગર જિલ્લાના યુવા સંઘના પ્રમુખ માન્ય કિરણસિંહજી રણા. કાર્યકર્તા કેવા હોવા જોઈએ વિશે આપો છો, કાર્યકર્તા આવા જોવા જોઈએ. કોઈ પણ પ્રકારની અભિલાષા નહીં, બસ શું હતું કે ભાઈ કામ કરવાનું છે, કેમ કામ કરવું એનું માર્ગદર્શન એ પ્રમાણે સતત કામ કરતો રહો. એવા જિલ્લાના પ્રમુખ આપને બધાને મળ્યા છે, તો આપ બધા સૌભાગ્યશાળી કહેવો કે આવા સરસ મજાના પ્રમુખ આપને મળ્યા. એવા જ બીજા યુવા પાકના પ્રમુખ ચંપકસિંહ પણ આપણી વચ્ચે, ચંપકસિંહ સોલંકી, એટલે આમ તો સિરમોર કહેવાય સોલંકીના નાથે. ચંપકસિંહ સોલંકી પણ યુવા પાકના પ્રમુખ તરીકે બહુ સારી કામગીરી કરી રહ્યા છે. જ્યારથી યુવા પાકના પ્રમુખ બન્યા ત્યારથી એમણે યુવા પાકને સતત પ્રવૃત્તિમાં રાખી છે અને હવે એક નવા પ્રમુખનો ઉમેરો થયો છે જિલ્લાની અંદર, અને એ નવા પ્રમુખ નિમણા છે એનું શ્રેય દશરથબા પરમારને જાય છે, એમણે પોતે કીધું છે. એવા આપણા મહિલા સંઘના મહીસાગર જિલ્લાના પ્રમુખ માનનીય પ્રેમબા આડા, એમને પણ કામ કરવાની બહુ ધગસ છે ને. આમ તો મૂળ ગાંધીનગરમાં રહ્યો છો ને પ્રેમબા? કાળુસિંહ હાડા આપણે હે ને? હા, એટલે બહુ જૂના કાર્યકર્તા છે, એવું નથી કે હમણાં જ આ સમાજ સેવામાં જોડાણા છે, એમનું વતન છે. એટલે આ બધા
લોકોની મહેનતના કારણેથી ને આવી શિબિરનું આયોજન થાય. આજે કોઈ કાર્યક્રમ નથી, આજે કાર્યકર્તા શિબિર છે. કાર્યકર્તા શિબિર આપણે એટલા માટે યોજતા હોય છે કે દરેક જિલ્લાની અંદર આપણે કામગીરી કરીએ છીએ. ગુજરાતના 17 જિલ્લામાં યુવા સંઘ કામ કરે છે. 17 જિલ્લામાં તો 17 જિલ્લામાં યુવા સંઘ કામ કરે છે. તો એ 17 જિલ્લામાં શું કામગીરી થઈ, એનો શું નિચોડ આવ્યો, એનાથી સમાજને શું લાભ થયો, એની ચર્ચા તો આપણે કરવી પડે. એ ચર્ચા ક્યાં થાય? જિલ્લાના કામની ચર્ચા તો જિલ્લામાં જ થાય. એટલે આપણે જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરીએ છીએ કે ભાઈ પાછલા વર્ષની અંદર માનો કે મહીસાગર જિલ્લામાં યુવા સંઘ, યુવા પાક અને મહિલા સંઘે કોઈ કામગીરી કરી હોય તો શું કામગીરી કરી અને એ કામગીરીથી આપણે સમાજને શું લાભ અપાવી શક્યા. બીજો આશય એ હોય છે કે હવે આવતું વર્ષ 2025-26નું વર્ષ છે અને આજે જિલ્લા કાર્યકર્તા શિબિર છે, તો આવતા વર્ષે આપણે શું કામગીરી કરવી મહીસાગર જિલ્લામાં, એની ચર્ચા થાય અને ચર્ચા થયા પછી એની ઉપર નિર્ણય કરાય. નિર્ણય લઈને એનો અમલ થાય અને સમાજને આપણે એવું કહી શકીએ કે જો અમે આવી ચર્ચા કરી હતી, અમારા શિબિરની અંદર એની ઉપર અમે નિર્ણય કર્યો હતો અને નિર્ણય કર્યો નહીં, એ નિર્ણયનો અમલ પણ કરીને દેખાડ્યો. આ બે મહત્ત્વના પાસાઓ જિલ્લા કાર્યકર્તા શિબિરની અંદર ચર્ચવામાં આવતા હોય છે. આપણે 1 વર્ષ પહેલાં જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કર્યું હતું અને આજે આ બીજી જિલ્લા કાર્યકર્તા શિબિર છે, એટલે 1 વર્ષ આપણે પસાર થઈ ગયું છે. અને 1 વર્ષ દરમિયાન યુવા સંઘ, મહિલા સંઘે, યુવા પાંખ દ્વારા આપણે કોઈ મોટો કાર્યક્રમ આયોજન નથી કર્યું કાર્યક્રમનું. એટલે 2 દિવસ પહેલાં કિરણસિંહજી જોડે મારે વાત થઈ, મને ફોન કર્યો તો કિરણસિંહજી આપણે જિલ્લા કાર્યકર્તા શિબિર કરીએ છીએ પણ શું કરવું છે મહીસાગર જિલ્લામાં? હવે 3 સક્ષમ પ્રમુખ આપી દીધા સંસ્થાએ, 3 સક્ષમ પ્રમુખ, તો હવે કંઈક નવું કંઈક કરવું તો પડશે ને. તો મહીસાગર જિલ્લાની અંદર આપણે શું નવું કરવું છે કાર્ય, એના માટે ચર્ચા કરો, કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા કરો, વિચારણા કરો, પછી આપણે આવતી કાલની શિબિરની અંદર આપણે નિર્ણય કરીએ કે 2025-26ના વર્ષમાં મહીસાગર જિલ્લાની અંદર યુવા સંઘ દ્વારા આ કાર્ય આપણે કરવાનું છે. એટલે હમણાં મેં એક નાની એવી વાત કરી, મને કહે સાહેબ અમે બાઉજીને મળવા ગયા હતા, એટલે લુણાવાડા સ્ટેટને આમંત્રણ દેવા ગયા હતા. એટલે લુણાવાડા સ્ટેટે એવું કીધું કે કિરણસિંહજી તમે જે વાત કરો છો કે ભાઈ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ થાય છે અહીંયા આગળ મહીસાગરમાં, ચોપડાઓનું વિતરણ થાય છે, એ બધી વાત તો સામાન્ય થઈ ગઈ. હવે વર્ષોથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી સન્માન લગભગ દરેક જિલ્લામાં થાય, ચોપડાનું વિતરણ લગભગ તમામ જિલ્લામાં થાય, પણ તમે યુવા સંઘ છે ને કંઈક નવું કામ કરી દેખાડો એવી મારી ઈચ્છા છે. આ શબ્દો કિરણસિંહ કીધા ને આપણે બાઉજીએ, જે આપે મારી સાથે ચર્ચા કરી. એટલે કિરણસિંહજીએ પૂછ્યું કે બાઉજી આપ કોઈ એવું કહી શકતા હો કે ભાઈ અમે શું કાર્ય કરીએ, તો એવું એકાદ નાનું સૂચન કરો તો અમે એની ઉપર અમલ કરશું. એટલે બાઉજીએ એમને એવું કીધું કે મહીસાગર જિલ્લાની અંદર સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય, સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી એવાને તમે આઈડેન્ટિફાય કરો. એવા વિદ્યાર્થીઓ જે લોકો કોલેજમાં ભણે છે અથવા તો કોલેજ કરી લીધી છે અને એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે, એને સરકારી નોકરી પ્રાપ્ત કરવી છે, કોઈ પોતાનું કામ કંઈક સ્ટાર્ટ કરવું છે, તો એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની બાંહેધરી હું આપું છું. આ તમારા લુણાવાડા સ્ટેટના શબ્દો છે અને મારી દ્રષ્ટિએ આજની આ શિબિરની સૌથી મોટી સફળતા છે કે તમારા લુણાવાડા સ્ટેટના મહારાજા સાહેબે મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આવડી મોટી ભાવના વ્યક્ત કરી. તો હવે જવાબદારી આપણી બની ગઈ કે બાઉજીએ કીધું છે તો આપણે સાબિત તો કરી દેખાડો ને. દાતાઓ તો બચારા દાન દેવા માટે તૈયાર હોય, સ્ટેટ પણ એવા ઘણા બધા છે જેને સામાજિક કાર્યમાં રસ છે અને એ પોતે ઈચ્છે એવું કંઈક કામ થાય એમાં પણ એની રુચિ છે, પણ એ કોણ કરી શકે એમ છે? એની કાગડોળે રાહ જોતા હોય કે કઈ સંસ્થા છે જેનામાં આ કેપેસિટી છે, આ કામ કરી શકે એમ છે, હું કહું અને કરી દેખાડી કઈ સંસ્થા. તો એવી કોઈક સંસ્થા એમના નજરમાં આવી જાય અને એના થોડોક વિશ્વાસ જાગે કે ભાઈ આ સંસ્થા કામ કરીએ કેમ છે, તો લાવો એને કાં કામ સોંપું. આ આપણો લિટમસ ટેસ્ટ. આપણે જ્યારે આવું કહે કે હવે આ કામ કરો અને એ કામ કરી દેખાડીએ
એનું પરિણામ એમને લાવી આપીએ ત્યારે એમને આપણામાં વિશ્વાસ જાગે અને પછી એ દાતા હોય કે સ્ટેટ હોય કે કોઈ પણ હોય એ સંસ્થા સાથે કાયમી આજીવન કાર્યકર્તા અથવા તો શુભેચ્છા હિતેચ્છુ બનીને આપણી સાથે સંકળાઈને રહે, જોડાઈને રહે. એ પછી અહીંયા જ્યાં કાર્યક્રમમાં આવ્યા એમણે બધી વાત સાંભળી અને જાતા જાતા સાહેબે એમને બહુ આગ્રહ કર્યો, ડૉક્ટર સાહેબે, કે સાહેબ અહીંયા આવ્યા છો ને આપ કાંઈક બોલીને જાઓ, કાંઈક 2 શબ્દ બોલો. ખૂબ આગ્રહ કર્યો સાહેબે. એટલે એમણે નમ્રતાપૂર્વક ના પાડી કે ના સાહેબ હું બોલતો નથી. સાહેબને બીજું કાંઈ ન કીધું, પણ બહાર નીકળીને કિરણસિંહને બોલાવ્યા અને કિરણસિંહને કીધું કે આજની આ તમારી શિબિર માટે તેને 25,000 રૂપિયાનું દાન તો નહીં પણ મારા તરફથી શુભેચ્છા આપીને જાઉં છું. આ મોટી વાત કરીને ગયા. હવે બોલ્યા નહીં પણ કામ કેવું મોટું કર્યું. આવા લોકોને આપણે શોધી કાઢવાના છે. અને મહીસાગર જિલ્લાની અંદર આવતા વર્ષે કિરણસિંહ આપણે એ પ્રયાસ કરીએ કે એવા પ્રતિભાવંત જે વિદ્યાર્થીઓ છે જેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે પણ એની પાસે કોઈ આર્થિક એટલી બધી ક્ષમતા નથી, એને કોઈ સહારાની જરૂર છે, એવા વિદ્યાર્થીઓને ચંપકસિંહ અને કિરણસિંહ અને બાશ્રી પ્રેમા ભેગા 3 જણની ટીમથી એવા વિદ્યાર્થીઓને શોધી કાઢો, એની ક્ષમતાને તમે એનાલિસિસ કરો ને એવું લાગે કે આને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાથી ભવિષ્યમાં મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બની શકે એમ છે, તો એનો સંપૂર્ણ ખર્ચ બાવજી આપશે એવી આપણને ખાતરી આપીને ગયા છે. એવા વિદ્યાર્થીને આઈડેન્ટિફાઈ કરીને એને અમદાવાદ કે ગાંધીનગર ભણવા મોકલવાના હોય તો આવતા વર્ષે મોકલી આપજો. આપણને કામ મળી ગયું છે, એક મોટો ટાસ્ક આપણને મળ્યો છે, એટલે આવતા વર્ષે આપણે શું કામ કરવાનું છે એ એનો નિર્ણય થઈ ગયો છે. એની ઉપર હવે આપણે અમલ કરવાનો છે. એક વાત પૂરી થઈ ગઈ. મને 2-3 વિષય આપી દીધા છે, બધા 2-3 વિષય બોલવા જઈશું ટાઈમ બહુ લાગશે, પણ આપણે કાર્યકર્તા તરીકે ભેગા થઈ છે, અમુક વાત થાય એ બહુ જરૂરી છે. એટલે કિરણસિંહે એવું કીધું કે સાહેબ કાર્યકર્તા, વનરાજસિંહ 2-3 વખત રિપીટ કર્યું, કાર્યકર્તા કેવો હોય એ તમારે વાત કરવાની છે. તે ક્યારનો બેઠો બેઠો વિચાર કરતો હતો કે મારે આ કઈ રીતે સાબિત કરવું કાર્યકર્તા કેવો હોવો છે. પછી હવે મને એક વિચાર આવ્યો છે. હવે માનો કે આપ બધા બેઠા છો, હું એવું એમ કહું, દાખલા તરીકે એવું ન માની લેતા 100% સાચી વાત છે, પણ એવું એમ કહું કે જમીને પાછા ભેગા થવાનું છે અને 5 વાગ્યા સુધી શિબિર ચલાવવાની છે, તો કેટલા જણા 5 વાગ્યા સુધી બેસે? હાથ ઊંચો કરો. પરાણે નહીં હો, દિલથી. આ સાચા કાર્યકર્તા. આ સાબિત કરી દીધું કાર્યકર્તા કેવા હોય કે ભાઈ શિબિર પૂરી થાય ત્યાં સુધી પણ મને જમવાનું પણ નહીં આપો ને તો શિબિરમાં કાર્યકર્તા તરીકે બેસીને કાર્યકર્તા તરીકે શિબિરને માણીશ, એ મારી માનસિક તૈયારી છે, એનું નામ કાર્યકર્તા. તો આ બધા હાથ ઊંચો કરે છે. હવે રોકાઈ જજો 5 વાગ્યા સુધી. પછી સરસ મજાનું ભોજન બનાવ્યું છે, સુગંધ આવે છે, જમીન રવાના ન થઈ જતા. તો એમ કહીશ કે મહીસાગર જિલ્લાની અંદર જે 200-250 કાર્યકર્તાઓને મેં જોયા એ મારી દ્રષ્ટિએ 100% સંપૂર્ણપણે સાચા કાર્યકર્તા છે. કાર્યકર્તા બનવું બહુ અઘરું છે, કારણ કે સૌથી મોટી વસ્તુ એ છે કે કાર્યકર્તા બનવા માટે ત્યાગ આપવો પડે છે, બલિદાન આપવું પડે છે. શેનું બલિદાન? પૈસાનું નહીં, સમયનું બલિદાન આપવું પડે છે. સવારે 10 વાગ્યાથી અહીંયા આગળ આવીને આપ બેઠા છો, હમણાં 2 વાગવા આવ્યા, એટલે 4 કલાકના સમયનું બલિદાન આપે આપ્યું. એ કાર્યકર્તા થવા માટેની આ સાબિતી છે કે તમે સમયનું બલિદાન આપીને કાર્યકર્તા બની શકો એ ક્ષમતા ધરાવો છો, અને માનસિકતા પણ છે. એટલે 2 વાગ્યા સુધી આપ અમારી વચ્ચે બેઠા છો, શિબિરમાં હાજરી આપી છે. કાર્યકર્તાનું મુખ્ય કાર્ય એ છે કે સામાજિક કાર્યોની ચિંતા કરે, સતત સામાજિક કાર્યોની ચિંતા કરે. કાર્યકર્તા બનવું હોય તો આપણને કોઈ નિમંત્રણ દેવા ન આવે, પણ આવી શિબિર હોય, કોઈ કાર્યક્રમ હોય ને ત્યાં આપણે જોવા સાંભળવા માટે છે જેલો શું થાય છે, સમાજ વિશેની શું વાત થાય છે, અને એ વાતો સાંભળીને આપણા દિલમાં કંઈક જે કંઈ ભાવના હોય સમાજ પ્રત્યેની, એના માટે આપણે કંઈક કરવાની ઈચ્છા છે. અહીંયા કોઈક એવા વ્યક્તિ આવ્યા ને પછી શિબિર પૂરી થાય ને પછી કિરણસિંહને મળે અને કિરણસિંહને એમ કે કિરણસિંહ ઘણા સમયથી વિચારતો હતો કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે, હવે મારે કાર્યકર્તા બનવું છે, આજથી હું તમારો કાર્યકર્તા, મને તમે કામ સોંપો. આ કાર્યકર્તાનું બીજું લક્ષણ છે કે જે કામની માગણી સામેથી કરે,
કે મને કામ આપો, મારે સામાજિક કાર્ય કરવું છે, સામાજિક કાર્યકર્તા બનવું છે. એટલા માટે નહીં કે તમે સંસ્થામાં કોઈ મને પદ આપો, કોઈ લાભ આપો, એટલા માટે નહીં, પણ ખરેખર સમાજ માટે થઈને મારે કામ કરવું છે. એટલે આજથી હું તમારો કાર્યકર્તા, હું ભલે તમારાથી મોટો હોઉં, ઉંમરમાં મોટા હોય એ કાર્યકર્તા બની શકે. કાર્યકર્તાનો મતલબ એવો નથી કે 35 વર્ષ 40 વર્ષનો યુવાન હોય એ જ કાર્યકર્તા બની શકે. જો એવું હોત ને તો મહારાવલ વિક્રમસિંહજી મહારાવલ બાબુ આજની તારીખમાં કાર્યકર્તા સમાજના હોત જ નહીં. આજની આ ઉંમરે પણ હજી વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ બનાવવાનો એમના મનમાં વિચાર છે. દીકરીઓ માટેની હોસ્ટેલે ચલાવે છે. શું કામ? મનમાં સામાજિક ભાવના છે. અને આ સામાજિક ભાવના જે વ્યક્તિની અંદર ઉતરે એ કાર્યકર્તા. એ પછી બાપુ ભલેને દાન દેતા હોય, ભલે બાપુ સંસ્થાના પ્રમુખ, બેઝિકલી તો એ સંસ્થાના કાર્યકર્તા જ કહેવાય. અને આપણું કામ એ છે કે કાર્યકર્તા બનીને ખાલી પછી બેસી ન રહીએ, પણ આપણે કાંઈ ને કાંઈ કાર્ય કરીએ. અને કાર્ય કરીને આપણે સાબિત કરી દેખાડીએ કે હું ખાલી વાતો કરવા નથી આવ્યો, હું ખાલી સાંભળવા નથી આવ્યો, પણ કાર્યકર્તા બનીને મને તમે જે જવાબદારી સોંપો, જે કામ સોંપો, એ કામ કરી દેખાડીશ. તે દિવસે તમે મને કહેજો કે તું સંસ્થાનો સાચો કાર્યકર્તા. હું જ્યારે કાર્યકર્તા બન્યો ને મને કોઈ આમંત્રણ નહોતું આપ્યું. હું નોકરી કરતો હતો, કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં હતો. કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી સુપ્રીમ તરીકે નિવૃત્ત થયો. પણ એક દિવસ વર્ષો સુધી હું ત્યાં આગળ મારા માતા પિતા સાથે કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ગાંધીનગરના દશેરાના કાર્યક્રમમાં જતો, બધાને જોતો, સાંભળતો. એટલે મને એમ થયું કે ભાઈ હવે કેન્દ્ર સરકારમાં શનિ રવિની 2 રજા જાહેર થઈ ગઈ. પછી પહેલાં 6 દિવસનું અઠવાડિયું, 5 દિવસનું અઠવાડિયું થઈ ગયું. તો 2 દિવસ કાઢવા ક્યાં? શનિ રવિ મેં કીધું એ કાઢવા ક્યાં? પછી મનમાં વિચાર આવ્યો કે કંઈક સમાજનું કામ કરીએ, કોઈ સંસ્થા સાથે જોડાય. પછી મેં મારી જાતે સ્વયં મારી જાતને મેં સામાજિક કાર્યમાં જોડી. અને સાહેબે મારો હાથ પકડી લીધો, ડૉક્ટર સાહેબે, કે આને કાર્યકર્તાની ધગસ લાવો, આનો ટેસ્ટ કરીએ. કાર્યકર્તા બન્યા પછી એવો ભયંકર ટેસ્ટ ડૉક્ટર સાહેબે મારો કર્યો કે એની કલ્પના મેં નહોતી કરી. એટલે કાર્યકર્તા કેવી રીતે આપણે સાબિત કરી શકીએ આપણે, એની હું વાત હવે આપને સમજાવું છું. કાર્યકર્તા કેવો હોય મેં આપને કીધું, પણ કાર્યકર્તા છું અને મારામાં એક ક્ષમતા છે, એ સાબિત કેવી રીતે કરી દેખાડું. એવો મોકો સાહેબને મળ્યો ને મને તક મળી. 2001માં અમે લોકો સોમનાથની અંદર વિશ્રામ ગૃહનું ઉદ્ઘાટન હતું, એમાં જતા હતા. સાહેબને પહેલી વખત એમની સાથે મારી મુલાકાત, 7 કલાકનો પ્રવાસ સાહેબ સાથે ટાટા સુમોની અંદર. જાતા જતા સાહેબની યારે તમે પ્રવાસ કરો તો સમાજના કામ સિવાયની કોઈ વાત ન હોય, રાજપૂત ઇતિહાસ સિવાયની કોઈ વાત ન હોય, રાજપૂત સંસ્કૃતિ સિવાયની કોઈ વાત ન હોય. એટલે જાતા જતા રસ્તામાં બધી ચર્ચાઓ થઈ. અમે 5-6 જણા હતા. કાંઈક કરવું, કાંઈક કરવું, કાંઈક કરવું, શું કરવું, ક્યાં હશે. સમગ્ર વિશ્વના રાજપૂતોને મારે ભેગા કરવા. 2001ની વાત કરું છું કે હવે સમગ્ર વિશ્વના રાજપૂતોને ભેગા કરવા છે તો શું કરવું. જતા 7 કલાક ને આવતા 7 કલાક, 14 કલાકના પ્રવાસમાં એક વસ્તુનો નિર્ણય થઈ ગયો કે સમગ્ર વિશ્વના રાજપૂતને આપણે ભેગા કરવો હોય તો રાજપૂત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવું જોઈએ. એ નક્કી થઈ ગયું. ને પછી મિટિંગો થઈને આ થયું. પછી કે હવે આની જવાબદારી કોને સોંપી? ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે જવાબદારી કોને સોંપી? કોઈ એવો કાર્યકર્તા તો જોઈ, કારણ કે બહુ મોટી જવાબદારી હતી. એમાં સાહેબને કહું કે મારું નામ દીધું. હું સાહેબની જોડે સંકળાયેલો હતો, પણ નવો સાવ, કોઈ સામાજિક આપણામાં કામની કોઈ એવી આવડત નહીં. કોકે કીધું કે આ કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે ને આ કાંઈક હિન્દી ઇંગ્લિશ થોડું બોલીએ કેમ છે, ભાંગ્યું તૂટું, આને તમે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી બનાવો. એ સાહેબ કે પણ આનો કાંઈ અનુભવ તો છે નહીં મને, મારી યારે ક્યાંય કામ તો કર્યું નથી. પણ સાહેબ છે ને અખતરા કરવા માને છે 100%. અને એમાંથી મોટાભાગના અખતરા છે ને સફળ સાબિત થયા છે. એટલે સાહેબે મારા ઉપર અખતરો કર્યો, મને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી બનાવો. સૌથી પહેલી 2003માં જે રાજપૂત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ગાંધીનગરમાં યોજાણી, એનો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી બનાવ્યો. એ બનાવતા પહેલાં એમણે મારી સાથે ચર્ચા કરી કે ભાઈ તમે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી બનાવવું છું, એની જવાબદારી શું છે તમારે કાર્યકર્તા તરીકે. તમારે મારી સાથે પૂરા ગુજરાત રાજ્યમાં પ્રવાસ કરવો પડશે, અન્ય રાજ્યમાં પ્રવાસ કરવો પડશે, કારણ કે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવું છે. રાજસ્થાન જવું, દિલ્હી જવું, યુપી જવું, મધ્યપ્રદેશ જવું, બધે આવવું પડશે. છે તૈયારી, તમે સરકારી નોકરી જો. એ વખતે મારી એવી બ્રાન્ચમાં પોસ્ટિંગ હતું, જે ભાગ્ય છે એવી બ્રાન્ચ મળે એવી બ્રાન્ચમાં મારું પોસ્ટિંગ હતું. કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં ભાગ્ય બ્રાન્ચ મળે એવી બ્રાન્ચમાં, બહુ જાજુ કહેવાની જરૂર નથી.
સાહેબને કીધું તૈયારી આપણી, અને અમે ને સાહેબે પ્રવાસ ચાલુ કર્યો એક કાર્યકર્તા તરીકે. સાહેબની સાથે મારું કેવું ઘડતર થયું કાર્યકર્તા તરીકેનું. સાહેબે કીધું હાલો ત્યારે ખંભે કોતળા નાખીને ઉપડ્યા અમે તો. જિલ્લામાં પ્રવાસ કર્યા, પછી રાજસ્થાનમાં અમે પ્રવાસ જતા હતા. એમાં એક વખત એવો પ્રસંગ બન્યો કે એમાં આખા દિવસ 2-3 મિટિંગો કરી જયપુરની અંદર. પછી રાત્રે બસમાં બેસીને અમારે જોધપુર જવાનું હતું. એવા અમે થાક્યા હતા 2 જણા. હું મારી ભાંગી તૂટી હિન્દીમાં બોલતો, એના જેવું શુદ્ધ હિન્દી તો આવડે નહીં. સાહેબે એવું હિન્દી બોલે, કારણ કે ઓલાને ગુજરાતી ન ભાવે, એટલે વિટંબણા તો હતી જ. રસ્તામાં અમે સામાન્ય બસો, એ વખતે તો લક્ઝરી બસો નહોતી, રાજસ્થાનના એસટીની બસમાં હું ને સાહેબ પ્રવાસ કરતા હતા. એવા થાક્યા હતા, થોડી વાર સાહેબનું માથું મારા ઉપર જાય ને મારું માથું સાહેબના ખંભા ઉપર જાય. એવો પ્રવાસ કર્યો અને એવી રીતે ઘડતર થયું. બધી જગ્યાએ પ્રવાસમાં સાહેબની સાથે રહ્યો. હિન્દીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન શું કામ કરીએ છીએ અમે, એ બધું બધાને સમજાવ્યું, કર્યું આમ તેમ. વિદેશોની અંદર સંપર્ક કર્યા, પ્રવાસ તો ન કર્યા પણ સંપર્ક કર્યા. અને એ વખતે મોબાઈલ હતો એ એટલો બધો મોંઘો હતો કે ઇનકમિંગ અને આઉટ ગોઈંગ, આમાં તમારે સોશિયલ મીડિયા પણ કવર થઈ જશે, 8 રૂપિયા. આઉટ ગોઈંગ કોલ કરો તમે તો 8 રૂપિયા એક કોલના, ઇનકમિંગ કોલ આવે તો પણ 8 રૂપિયા. અને નોકિયાને 1 મિનિટના, અને જાડા નોકિયાના ડબલા હતા અમારી પાસે. એનો ઉપયોગ કરીને અમે સંપર્ક કર્યા. અને એ વખતે ઈમેલનો અમે ઉપયોગ કર્યો. ડૉક્ટર સાહેબનો અમે પહેલી વખત ઈમેલનો ઉપયોગ કર્યો. સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગની શરૂઆત થઈ, ઈમેલનો ઉપયોગ કર્યો. અમે રાજા રજવાડાનો સંપર્ક કર્યા. વિદેશોની અંદર જે રાજપૂત સામાજિક સંસ્થાઓ કામ કરે છે એના અમે સંપર્કો કર્યા. અને એનું પરિણામ એ આવ્યું કે 25-26 જાન્યુઆરી 2003ના રોજ ગાંધીનગર ખાતે વિશ્વની પ્રથમ સામાજિક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું. પહેલી વખત કોઈ સમાજે કર્યું એવું. અને એ 2 વર્ષ દરમિયાન સાહેબે મને એવો રગડ્યો કે પછી તો ગમે ત્યારે બોલવા ઊભા કરે વાંધો ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. એટલે હું એ જ હવે કહેવા જાઉં છું કે એના માટેના જે પ્રયાસ કાર્યકર્તા તરીકે કર્યા મેં દિલથી, કે સાહેબે મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો કાર્યકર્તા તરીકે કેમ સાબિત કરીને દેખાડું કે સાહેબ હું તમારો સાચો કાર્યકર્તા છું. આપે મારામાં વિશ્વાસ મૂક્યો ને સાબિત કરીને દેખાડીશ. તો પહેલા દિવસે સમિયાણો જે ઊભો કર્યો હતો ઉદ્ઘાટન સમારંભ, એમાં 12,000 રાજપૂતો. કેટલા? 12,000 રાજપૂતો. અને એમાં એવું બન્યું, પહેલી વખત કદાચ એવું બન્યું હશે રાજપૂત સમાજની અંદર, એવા માંધાતાઓ મંત્રીઓ, રાજકીય વ્યક્તિઓ જેને નિમંત્રણ નહોતું આપ્યું, એને કાગા રોલ કરી મૂકી કે અમને નિમંત્રણ કેમ નહીં, અમને નિમંત્રણ કેમ નહીં. અને ડૉક્ટર સાહેબનો સંપર્ક કરે ચારે બાજુથી કે સાહેબ હું રહી ગયો છું. આ કાર્યક્રમની સફળતાનું પહેલું પગલું હતું કે સફળ થઈ રહ્યો છે. કેબિનેટ મંત્રીઓ એણે સાહેબનો સંપર્ક કર્યો કે સાહેબ મારું નામ રહી ગયું છે. એ રહી ગયું છે એના કારણો હશે, પણ સાહેબ મારું નામ રહી ગયું છે. વાયા સાહેબ ઉપર પ્રેશર લાવ્યા. અને સાહેબે પછી કીધું કે દીપક સાહેબ શું કરજો? મેં આપણે આમંત્રણ દો ને શું વાંધો છે? આટલી બધી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સફળતા છે કોને ખબર હતી? જો માણસો સામેથી નિમંત્રણ માગે છે ને આવવું છે, આવવા જો, આવ્યા. અને એટલો બધો ભવ્ય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો કાર્યક્રમ સફળ રહ્યો. એમાંથી ઉદાહરણ એને પછી લંડન થઈ અને પછી અમેરિકા થઈ. અને આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના આયોજન થકી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘને અસંખ્ય કાર્યકર્તા મળ્યા. આ પહેલો વહેલો વિશ્વનો કાર્યક્રમ આયોજિત કર્યો, જેના કારણે તે સમગ્ર ગુજરાતમાં એક એવી ઉત્તેજના પેદા થઈ, સામાજિક ક્ષેત્રે એવી ક્રાંતિ આવી કે દરેક જિલ્લાની અંદર કાર્યકર્તાઓની લાઈન લાગી, અમારે જોડાવું છે, અમારે આવવું છે. અને એવું થયું કે જિલ્લાના કાર્યકર્તાઓની ટીમોએ જાતે પોતાનો ડ્રેસ કોડ નક્કી કર્યો. આ પહેલો કાર્યક્રમ જાતે સૂટ સીવડાવ્યા રાજકોટમાં. ડેલિગેટ ફી 7,500 રૂપિયા. રાજપૂત સમાજ એવો કોઈ કાર્યક્રમ સાંભળ્યો છે કે જેમાં તમારે ભાગ લેવો તો 7,500 રૂપિયા ડેલિગેટ ફી, અને વિદેશથી આવતા એના માટે 10,000 રૂપિયાની ફી. અને આવી ફી રાખ્યા પછી પણ કાર્યક્રમના એટલે કોન્ફરન્સના અઠવાડિયા પહેલાં અમારે પ્રવેશ બંધ કરી દેવો પડ્યો. એટલે પછી મને એવું થયું કે સાહેબે મને કાર્યકર્તા તરીકે મારું જે ઘડતર કરવાની કોશિશ કરી
એમાં સાહેબ થોડા ઘણા અંશે, પૂર્ણ તો કદાચ ન થાય પણ થોડા ઘણા અંશે સાહેબ સફળ ત્યાં જ હું મારી જાતને માનું છું. હું એવું ઈચ્છું છું કે આટલા બધા અહીંયા બધા બેઠા છો આપ, તો કિરણસિંહ જેવા અને ભાઈ ચંપકસિંહ જેવા કાર્યકર્તા બનો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે આપની જાતને જોડો. હવે આપનો પ્રશ્ન એ સાથે કે થોડું લઈ લો 10 મિનિટ, કે યુવા સંઘ સાથે અમારે શું કામ જોડાવું? ઘણા નવો પ્રશ્ન થાય પ્રેમભા, કે અમે તો અહીં લોકલ લેવલે કામ કરીએ છીએ ને, સામાજિક કામ કરો થાય ને કરવું જોઈએ, પણ યુવા સંઘ સાથે શું કામ જોડાવવું જોઈએ? કે યુવા સંઘ સાથે એટલા માટે જોડાવવું જોઈએ કે યુવા સંઘ જે છે એ સમગ્ર રાજ્યમાં કામ કરતી રાજકીય સામાજિક સંસ્થા છે. સમગ્ર રાજ્યના 17 જિલ્લામાં કામ કરતી સામાજિક સંસ્થા છે, જેના દરેક જિલ્લાની અંદર કાર્યકર્તાઓ છે અને કાર્ય કરે છે. એટલે જો એની સાથે જોડાવ તો તમને પણ આખા રાજ્યનો એક્સપોઝર મળે, બીજા લોકોના સંપર્કમાં આવી શકો, બીજા વિચારોને જાણી શકો, બીજા જિલ્લામાં કાર્યકર્તા કેવું કામ કરે છે. મોરબીના અહીંયા આગળ નીરુભા અને મહેન્દ્રસિંહજી ઝાલા સાહેબ આવ્યા છે, છેક મોરબીથી આવ્યા છે, અશોકસિંહ આવ્યા છે. તો આ મોરબી જિલ્લામાં કેવું કામ કરે છે એ જોવું હોય તો હું બોલું એનાથી મજા ન હોય, પણ ન્યા જઈને જુઓ કે હમણાં જ એમણે ગયા રવિવારે જિલ્લા કાર્યકર્તા શિબિર કરી તો સમગ્ર હોલ ભરચક હતો. અહીંયા જે બહેનો છે એની કરતાં 10 ગણા બહેનો, અહીંયા છે એની કરતાં 10 ગણા બહેનો. એ ક્યારે થાય? જ્યારે એ કાર્યકર્તા તરીકે ઘડતર પામ્યા હોય ત્યારે એટલી સંખ્યા કરી શકે. એટલે કાર્યકર્તા બનવું અઘરું પણ છે અને સરળ પણ છે. એક જ એક કાર્યકર્તા બનવા માટે તેને આપણામાં કાર્ય કરવાની માનસિકતા હોય છે. સામાજિક કાર્યની અંદર તમને કાંઈ મળવાનું નથી. મળીને શું મળે? સ્ટેજ ઉપર કદાચ ફૂલહાર થાય, એક મોમેન્ટો નાનો મળે, આનાથી વિશેષ તો કાંઈ મળતું નથી સામાજિક સેવામાં. પણ સામાજિક સેવામાં શું મળે છે? મેં અનુભવ્યું છે આટલા વર્ષમાં, મારી 25 વર્ષની સામાજિક કાર્યકર્તા તરીકેની કામગીરીમાં મેં શું અનુભવ્યું, શું મેળવ્યું એ આપને કહું તો મેં મનની શાંતિ મેળવી. સામાજિક કાર્ય કરતાં મેં મનની એવી શાંતિ મેળવી છે કે મને ક્યારેય કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી આવ્યું. 39 વર્ષની સરકારી નોકરીમાંથી 25 વર્ષ તો મેં આ સંસ્થા સાથે સંકળાયેલો રહીને નોકરી કરતાં કામ કર્યું, પણ જિંદગીમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું માનસિક તણાવ મારવાનો આવ્યો. એનું કારણ એ છે કે આ સંસ્થાના કાર્યની અંદર ગળાડૂબ રહ્યો. ઓફિસનું કામ ઓફિસમાં 6 વાગે પૂરો કરીને યુવા સંઘનું શું એ સતત વિચાર કર્યો અને પ્રવૃત્તિમય રહ્યો. એટલે આજે 63 વર્ષની ઉંમરે પણ દર રવિવારે ડૉક્ટર સાહેબ સાથે પ્રવાસ કરી શકું છું. એનું કારણ એ જ છે કે આ હકારાત્મક પ્રવૃત્તિમાંથી મને મનની શાંતિ મળે છે, સાથે સાથે જીવન જીવવા માટેનું એક જેને કહેવાય ને પ્રલોભન પ્રાપ્ત થાય છે કે હાલો દોડે રાખો કરે રાખો, દોડે રાખો કરે રાખો. એટલે સામાજિક કાર્યકર્તા બનવાની અંદર સૌથી મોટો લાભ જે છે એ છે કે તમને માનસિક શાંતિ મળે, સાથે સાથે કુટુંબની અંદર પણ એના કેવા પરિણામો પ્રાપ્ત થાય છે એ હું આપને કહું. હમણાં તાજો દાખલો આપું. મારા ધર્મપત્નીએ મહિલા સંઘની અંદર દશરથબાની જેમ 10 વર્ષ પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું, 10 વર્ષ. એટલે આમાં મારા પુત્રવધુ મૌલિકભાઈના વાઈફને એમ થયું મને કે પપ્પાજી દાદાજીની ઓલે પિતૃને ઓલે શ્રાદ્ધ હતું, તો મને કે મારે સત્સંગ કરવા છે. તો મેં કહ્યું કરો ને. તો મને કે પણ કોને નિમંત્રણ દેવું? એ પુત્રવધુ છે, ગામમાં ખબર તો ન હોય. મેં કહ્યું એનો સોર્સ તમને આપું કે આ સત્સંગ કેમ કરવાનું, કોને બોલાવે? કોણ? મેં કહ્યું તમારા સાસુમાં બેઠા છે ને, આના જેવો મોટો સોર્સ તમને કોઈ ન મળે. એ સામાજિક કામ કર્યું છે, 10 વર્ષ સામાજિક કામ કર્યું. એકવાર તમે એને કહો કે મારે કરવું છે, શું કરું? એટલે એમના સાસુ મને કીધું કે મમ્મીજી આવી રીતે સત્સંગ કરવા છે, તો લેડીઝને બોલા શું કરવું? એટલે એમણે શું જવાબ આપ્યો ખબર છે? એ કે આપણું રાજપૂત મહિલા મંડળ ગાંધીનગરમાં કાર્યરત છે, સુશીલાબા જાડેજાને ફોન કરો, બધાય આવી જશે. એટલે એમણે ફોન કર્યો, ઓળખતા હતા, ફોન કર્યો, અને તે દિવસે ઘરની અંદર જેટલી જગ્યા હતી તમામ જગ્યા ભરાઈ ગઈ. એટલા બધા મહિલા મંડળ, રાજપૂત મહિલા મંડળના બહેનો રાજપૂતાણીઓ ભેગા થયા. એને પણ આશ્ચર્ય થયું કે મમ્મીજીની આટલી બધી ઓળખાણ છે. તો આ ઓળખાણ મહિલા સંઘના કારણે થઈ. આ કાર્યકર્તાને મળતો લાભ છે. તેથી પુત્રવધુને એમ થયું કે જે વ્યક્તિ સામાજિક જીવનમાં પડેલી હોય એને લોકો કેટલા ઓળખતા થાય છે, એને કેટલો પ્રેમ કરતા હોય છે. આ સામાજિક કાર્યકર્તાને લોકો પ્રેમ કરતા હોય છે. આપણે એ પ્રેમને ઓળખી નથી શકતા. વાંક આપણો છે કે આપણે એને ઓળખી નથી શકતા. સામાજિક કાર્યકર્તા વિશે બહુ વાત લાંબી નથી કરવી. એક મહત્ત્વનો મુદ્દો જે આપ્યો છે મને કે ભાઈ સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ.
તો સમય એટલો બધો ખરાબ આવી ગયો છે કે માણસ સતત ને સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રાખે છે આખો દિવસ. પણ એક એવું કામ હોય છે કે જેમાં 3 કલાક 4 કલાક 5 કલાક 7 કલાક 8 કલાક સંપૂર્ણપણે મોબાઈલથી વિમુખ થઈ જાય. એવો કયો કાર્યક્રમ? એવો કયો કાર્યક્રમ કે જેમાં આ 4 કલાક 5 કલાક મોબાઈલ સાઈડમાં જ પડ્યો રહે, માણસ જોવે જ નહીં? અહીંયા લીધો જ તમે કોઈએ? તો આ શિબિર જે છે ને એ એવો કાર્યક્રમ છે. કાર્યકર્તા શિબિર એક એવો કાર્યક્રમ છે કે જો તમારે આનાથી દૂર રહેવું હોય તો જ્યારે પણ શિબિર થાય ને તો સવારે પહોંચી જવું. 10 વાગે કીધું 9:30 પહોંચી જવું, અને પછી એમ કીધું કે 2:30 વાગ્યા શિબિર પૂરી થવાની છે તો તમારે એમ કહેવું કે 5 વાગ્યા સુધી ચલાવો ને, તો ત્યાં સુધી તો મોબાઈલથી દૂર રહેવાય ને. આનાથી દૂર રહેવું બહુ જરૂરી છે. એટલા માટે દૂર રહેવું જરૂરી છે કે આપણે આ મોબાઈલના વળગણ એટલું બધું આપણને થઈ ગયું છે કે આપણે 5 જણા બેઠા હોય ને તો પણ એકબીજાની સાથે શાંતિથી વાત નથી કરતા. આપણને એમાં રસ જ નથી. યુટ્યુબમાં શું ચાલે છે, વોટ્સએપમાં શું ચાલે છે, ને ઇન્સ્ટાગ્રામમાં શું ચાલે છે, સતત એની અંદર બિઝી. અને એનું જે દુષ્પરિણામ જે છે ને એ અત્યારે આપણે જોવા નહીં મળે, થોડા વર્ષો પછી જોવા મળશે. ક્યારે જોવા મળશે? આ સતત જે મોબાઈલને આમ કરો છો ને આંગળીઓથી કરો છો ને, એક સમય એવો આવશે તમારી આંગળીઓ આમ થઈ જશે, આંગળીઓ સીધી જ નહીં થાય, આંગળીઓ સીધી નહીં થાય. પછી કાનની અંદર ઇયરફોન નાખીને કાંઈક ને કાંઈક સાંભળતા રહે. અરે વોકિંગ કરવા જાય ન્યાય માણસો ઇયરફોન નાખીને ભજન સાંભળે. ભજન એમને નથી સંભળાતા. પછી થોડો સમય થાય ને ડૉક્ટર પાસે જાય કે સાહેબ કાનમાં સંભળાતું નથી. ડૉક્ટર સમજી જાય એ કે કાનમાં ભૂંગળા નાખી નાખો દિવસ બેસી રહો છો. હે હે હા, પછી કાનમાં મશીન નખાવવું પડે, અને મશીન નાખીએ એટલે પછી પાછા ડૉક્ટર પાસે ફરિયાદ લઈને જાય, સાહેબ આમાં તો ઘોંઘાટ થાય છે. તો ઓલો ઘોંઘાટ ન સાંભળો તો હું વાંધો હતો. આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સમજદારીપૂર્વક નથી કરતા. સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત ને ફક્ત એક ગાંડા શોખ તરીકે કરીએ છીએ. ગાંડો શોખ. શું સતત ચાલી રહ્યું છે, અને રીલ જોઈએ છે, આખો દિવસ રીલ જોઈએ રાખીએ. સાચા સમાચાર ક્યાં છે, ખોટા સમાચાર ક્યાં છે એ જાણવાની તસદી પણ નથી લેતા. અને એના કારણે શું થાય છે કે ખોટા ભ્રમિત વાતોથી આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. રીલે કેવા કેવા બને છે દર્શિતભા? મેં હમણાં ગઈકાલે એક રીલ જોયું, જોવા જેવું રીલ જો. ઘણી વખત આ રમૂજી રીલ જોઈ લઉં, પણ મને એમ થાય કે સોશિયલ મીડિયાએ કેવી કેવી કક્ષા ઉપર લાવી દીધા. સાંભળજો, અત્યારે પિતૃ શ્રાદ્ધ ચાલે છે ને, એની ઉપર એક ભાઈએ રીલ બનાવી. જોજો એવું કર. એક દીકરો એના બાપનું શ્રાદ્ધ, ઓલું શું નાખ્યા આપણે, કાગવાસ. હા, વાસ એ નાખવા માટે છે ને રૂમાલ, સાચી રીતે વાસ નાખવી તો તમારે કાં તો ધોતિયું પહેરવું પડે, કાં રૂમાલ પહેરવું પડે, બનિયાન પહેરવું પડે. એ કાંઈ જીન્સ ને ટી શર્ટ પહેરીને વાસ નાખવા ન જવાય. આ ભાઈ એવી રીતે જ ડ્રેસ પહેરીને અગાસીમાં જાય છે, અને અગાસીમાં જઈને કાગવાસ એક બાજુથી કરે, પછી બીજી બાજુથી કરે, ત્રીજી બાજુથી કરે, આખી અગાસીમાં ચારે બાજુ ફરી વળ્યા કાગવાસ 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 કરીને. આ રીલની વાત કરું છો. એટલે બાપુજી આવે જ નહીં. એટલે ભાઈ કંટાળી ગયા, એટલે કે આ બાપુજી આવતા કેમ નથી? હવે આ બધુંની ધર્મપત્ની એટલે સજા નીચે ઊભી જોવે કે આ ભાઈ ક્યારના બાપુજીને બોલાવ કરે, બાપુજી આવતા નથી. પાછા ઓલા બોલે છે કે આ બાપુજી કાં આવતા નથી? એટલે ધર્મપત્ની બહાર આવે, સજાની બહાર. શું કે ક્યારના ખીરના લોંદા નાકના કરે રાખો છો, કાગવાસ કાગવાસ કરો. કે પણ બાપુજી આવતા નથી. કે ક્યાંથી આવે? તો કે તમને રસ્તો બતાવું કેવી રીતે આવે. શું? તમે એક કામ કરો, સ્નેહલતાનો એક વિડીયો બતાવો બાપુજીને. આ રીલ છે, જોજો. મેં જોઈ છે એટલે કહું છું, વાત નથી. તમે શું ગાંડી થઈ ગયો છો કે? તો કે બાપુજીની થાળી તમે હાચવતા હતા, હું હાચવતી હતી. તમે સ્નેહલતાનો એક વિડીયો બતાવો જૂના પિક્ચરનો, અને પછી તમે જુઓ. તો કે હવે કરવું શું? તો કે જા નીચેથી ટીવી લઈ આવ. તો નાનું 32 ઇંચનું ટીવી લઈ આવે છે, અને આવી રીતે ઉપર પાળી ઉપર મૂકે છે, અને સ્નેહલતાના એક જૂના ફિલ્મનો ઓ સાહેબા એ ગીત મૂકે છે. સાહેબ જેવું એ ગીત વાગે છે ને, 2-3 કડી વાગે ને, ઓ સાહેબા
તા તો બાપુજી કાવ 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 કરતા આવે, આવીને બેસી જાય છે અને જેટલી વાસ નાખીએ ને બધી ઉલાળી જાય છે. એટલે ઓલો હસબન્ડ એને પત્નીને કે તું કે આ ક્યાંથી જાણીએ? એ કે તમે તો ઓફિસે વયા જાઓ, બાપુજીની થાળી હું પીરસું છું. એ બાપુજી જમવા બેન તો ટીવી હું ચાલુ કરી દીધી અને આ જોઈને બાપુજી જમતા હતા. અને એવું અત્યારે છોકરાઓનું થયું છે. અત્યારે નાના બાળકોને માં આ ટેવ પાડી રહી છે. બાળક રોવે અને જમે નહીં એટલે તરત ને તરત એને મોબાઈલ પકડાઈને એની અંદર જે કાર્ટૂન બાર્ટૂન જે કાંઈ કરવાનું એ કરી દે. એટલે બાળક કાર્ટૂન જોતું જાય, એનું મોઢું આમ ન હોય, મોઢું આય હોય, ટીવી ચાલુ હોય, એને ખબર ન હોય અને માં મોઢામાં કોળિયા દેતી જાય. અડધું કોળિયું મોઢામાં જાય ને અડધું નીચે પડે. એટલે બાળક પૂરું જમે નહીં. આવી આ સોશિયલ મીડિયાનો અતિરેક થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધારે સાવધાની વર્તવા જેવી જે વાત છે વનરાજસિંહજી, એ છે કે આપણે કોઈ પણ સાયબર ક્રાઇમના ઓલા ન બનીએ. સાયબર ક્રાઇમનો ગુનો એટલો બધો વધી ગયો છે અને એવા એવા નવા ફ્રોડ ચાલુ થયા છે કે જેની કલ્પના આપણે ક્યારેય નહોતી કરી. આપણે નહીં, સરકારે પણ નહોતી કરીને જેણે આની શોધ કરી છે ને એને ખબર નહોતી કે આનો આવો દુરુપયોગ થશે. કારણ કે એક કહેવત છે ગુજરાતીમાં કે પોલીસ કરતાં ચોર એક ડગલું આગળ હોય. અને સાયબર ગુનાની અંદર પણ એવું જ બની રહ્યું છે. જેણે આ બધા સાયબર એટલે આપણે જે કંઈ પ્લેટફોર્મો યુપીઆઈ ને બધું આવ્યું છે ને એનો દુરુપયોગ અભણ માણસોએ જેટલો કર્યો એટલો ભણેલાય નથી કર્યો. હું સાહેબ હમણાં આવતા હતા રસ્તામાં સાહેબ એક બહુ નવું ઉદાહરણ આપ્યું, સાયબર સ્કેમનું નવું ઉદાહરણ. અને જુઓ તમે કેવા માણસો બુદ્ધિશાળી છે કે આપણે ભણી ભણીને થાકી ગયા તો લાખો રૂપિયા નોકરી ન મળી અને આ આમ સેકન્ડમાં લાખ રૂપિયા ઉપડી જાય. સાહેબ કે એવું નવો એક ફ્રોડ હમણાં એક મોડેસ ઓપરેન્ડી સાંભળી. એમાં શું મોડેસ ઓપરેન્ડી થઈ? એક પેટ્રોલ પંપ ઉપર આપણે QR કોડ પેમેન્ટ માટે મૂકે ને એ મૂક્યો હતો સમજા. રાત્રે ઓલો માણસ સૂઈ ગયો છે ફિલર, એક બે જણા ચોર આવીને એનો QR કોડ લગાડી ગયા, એનો QR કોડ. આખી રાત ઓલો ફિલ કરે ને પછી કે પેમેન્ટ આ QR કોડ સ્કેન કરો. સ્કેન કરતા ગયા સવાર ઊંધી પૈસા એના ખાતામાં ગયા. સાહેબે મને કીધું બીજે દિવસે ઓલા માલિકે જોયું હતું કે આ રાત આખાના ધંધાના પૈસા ગયા તો કે આ QR કોડથી પેમેન્ટ કરી ગયા છે, પણ આમાં આવ્યા ક્યાં નહીં. તપાસ કરતાં ખબર પડી કે એમાં કોઈ બીજો QR કોડ ચોંટાડી ગયો હતો અને પૈસા એના ખાતામાં આવ્યા. બુદ્ધિ વગરના માણસો, ઓછું ભણેલા માણસો સોશિયલ સાયબર ક્રાઇમ કેવો કરે છે એનાથી બહુ વધારે ઘાતક સાયબર ક્રાઇમ જે થઈ રહ્યો છે અત્યારે અતિ શિક્ષિત લોકો સાથે થઈ રહ્યો છે. અતિ શિક્ષિત લોકો, કંટાળો નથી આવતો ને? બસ આને કરીને પૂરું કરી દઉં છું. અતિ શિક્ષિત લોકો સાથે ડિજિટલ એરેસ્ટના ગુનાઓ બહુ બનવા માંડ્યા છે. ડિજિટલ એરેસ્ટ એટલે એવું સાયબર ક્રાઇમ કે જેમાં આપને કોઈ વોટ્સએપ કોલ કરે અને અજાણી વ્યક્તિનો વોટ્સએપ કોલ હોય અને યુનિફોર્મની અંદર હોય, તમને બીવડાવે કે તમે હમણાં તમારા સગાને અમેરિકા પાર્સલ મોકલું હતું, લંડન પાર્સલ મોકલું હતું, અમે અહીંયા કસ્ટમ્સમાં ચેક કરવા માટે રોક્યું, એમાંથી ડ્રગ્સ નીકળે છે, એમાંથી હથિયાર નીકળે છે, એમાંથી આવી પ્રતિબંધિત વસ્તુઓ નીકળે છે અને તમારી સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ધરપકડનું વોરંટ બતાવે, કાયદેસર ઓફિસ બતાવે ને પછી સૌથી શિક્ષિત હોય ને સૌથી વધારે ડરપોક હોય. અભણોની બે લાફા મારી લે, તાર જે થાય કરી લેજે જા. પણ ભણેલો હોય ને તરત બી જાય. એટલે તરત શું થાય કે ભાઈ હશે ભૂલ થઈ ગઈ, આ છે તે છે, મેં તો કાંઈ કર્યું નથી. કાંઈ નહીં, તમારે એરેસ્ટથી બચવું હોય પૈસા કરો ટ્રાન્સફર. અમદાવાદની અંદર એક પ્રોફેસર, મહિલા પ્રોફેસર, એક ડૉક્ટર, એક એન્જિનિયર અને ગાંધીનગરની અંદર રાજ્ય સરકારના નિવૃત્ત જોઈન્ટ સેક્રેટરી, આવા લોકોને ડિજિટલી એરેસ્ટ કરીને, ડિજિટલી એરેસ્ટ કેટલા સમય માટે ખબર છે? 1-2 કલાક નહીં, 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું. એક કેસમાં 7 દિવસ સુધી એક લેડી પ્રોફેસરને ડિજિટલી એરેસ્ટ કરીને એની જેટલી મૂડી હતી એ બધી મૂડી સાફ કરી ગયા. 89 લાખ રૂપિયા લઈ ગયા. કેટલા? 89 લાખ રૂપિયા લઈ ગયા. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો ત્યારે ધ્યાન રાખો કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં, એ ચાહે વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એની અંદર પ્રાઇવસી કોડ હોય. પ્રાઇવસી માટેની મિકેનિઝમ હવે ઊભું કર્યું છે. હવે આ બધાને ખ્યાલ આવ્યું કે આવું બધું થાય છે.
એમાં 2 વે ઓથેન્ટિક વેરિફિકેશન થાય છે. ઓથેન્ટિકેશન વેરિફિકેશન એમાં કેટલા જણાએ કર્યું છે? 2 વે ઓથેન્ટિક વેરિફિકેશન બહુ ઓછા લોકો જુઓ. આ કરવું બહુ જરૂરી છે, એ કરી લેજો. બહુ સાદું સરળ બોલવું છે. સેટિંગ્સમાં જઈને તમે જશો ને, એવું કોઈને ન કહો તો આ જો કરશો ને તો મારી ગેરંટી છે કે તમને લગભગ કોઈ માણસ ચીટ નહીં કરી શકે. આ બધા ફીચર્સની અંદર હવે નવા નવા આવા ફીચર્સ આવવા માંડ્યા જે તમને સમજાવે છે કે ભાઈ આનાથી બચવું હોય તો તમે આમ કરો તેમ કરો, અને એ આપણે જો કરીએ તો આપણે 100% બચી જાય. પણ એનાથી સૌથી વધારે મહત્ત્વની વાત એ કે સતત શું કામ મોબાઈલનો ઉપયોગ કરવો, જરૂર પડતો મોબાઈલનો ઉપયોગ કરો. જેની સાથે વાત કરવી એટલો જ મોબાઈલનો ઉપયોગ કરવાથી વિશેષ મોબાઈલનો ઉપયોગ ન કરો. આપણો સમયને પણ એ ખાઈ જાય છે, આપણું મગજ ખરાબ કરે છે. ઘણી એવા કન્ટેન્ટ માણસોથી જોવા જાય છે જે એને એટલી હદે માનસિક રીતે વિકૃત કરી નાખે, એનાથી એવા ક્રાઇમ થઈ જાય છે કે જેની કલ્પના એણે ન કરી હોય. એટલે આપને મેં 2 મુદ્દા વિશે વાત કરી, ત્રીજા મુદ્દા ઉપર વાત નથી કરતો, સમય નથી, જમવાનો સમય થઈ ગયો છે. આ બધા યુવા સંઘ સાથે કાર્યકર્તા તરીકે જોડાણા છો એવું માનું છું. જોડાઈ ગયા ને બધા? તો હાથ ઊંચો કરો, જોડાઈ ગયા હોય તો. હાથ ઊંચો કરાવો તો જ એને પ્રમાણ મળે ને કે કાર્યકર્તા બની ગયા છે. તો હવે તમારી સૌથી પહેલી ફરજ એ કે કિરણસિંહ અને ચંપકસિંહ અને પ્રેમબા હાડા જે કાંઈ આપણે કામ સોંપે એ કામ આપણે નિષ્ઠાપૂર્વક કરીએ અને સંસ્થાને આપણે આગળ લઈ જઈએ. લોકલ લેવલે પણ જેટલી સામાજિક સંસ્થાઓ કામ કરતી હોય, આપણું કામ એ પણ છે કે લોકલ સામાજિક સંસ્થાને પણ આપણે મદદરૂપ થવાનું છે. એવું નથી કે આપણે એકલા જ આપણે કામ કરીએ છીએ, બીજા લોકો પણ કામ કરતા હોય, એને પણ આપણાથી જે કાંઈ મદદ થઈ શકે સારા કાર્યકોની અંદર, સારા કામમાં એને મદદરૂપ થાવ અને સંસ્થાના ખૂબ આગળ લઈ જાઓ એવી આપની પાસેથી અપેક્ષા સાથે મારી વાતને પૂરી કરું છું. બહુ સમય લીધો, લગભગ પોણો કલાક જેવો સમય આપનો લીધો ને આપે મને સહન કર્યો પોણો કલાક અને સાંભળ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો.